ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર એટલે ગુજરાતીને લગતા પ્રશ્નો પૂછાય ને એના માટે આ વિડીયો ખૂબ કામનો છે. જોઈએ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રની અંદર કેવા પ્રશ્નો પૂછાય. ગુજરાતી ભાષા શિક્ષણમાં મુખ્ય કેટલા કૌશલ્યો છે? તેમાં મુખ્ય 4 કૌશલ્યો છે. એ પહેલું આવે શ્રવણ એટલે સાંભળવું, કથન એટલે બોલવું, વાંચન એટલે વાંચવું. આ બંને વસ્તુ સમજી જઈએ પણ સરખી. ત્યાર પછી લેખન. એમ 4 વસ્તુ એની અંદર કૌશલ્યની અંદર આવશે. કવિતા શિક્ષણ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે? ગીત અને અભિનય પદ્ધતિ. ગીત અને અભિનય જેવું તમે એ દેખાય છે જે કવિતા માટે શ્રેષ્ઠ છે. લેખન કૌશલ્ય સુધારવા માટે કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી? માત્ર મૌખિક વાંચન એ લેખન માટે ઉપયોગી નથી. અનુલેખન લેખન માટે ઉપયોગી કહેવાય, સુલેખન પર ઉપયોગી કહેવાય અને શ્રુત લેખન પર ઉપયોગી. લખવાનું આવે એટલે ઉપયોગી કહેવાય, પરંતુ મૌખિક વાંચન એ લેખન માટે ઉપયોગી કહેવાય નહીં. વ્યાકરણ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક? તો આગમન પદ્ધતિ એટલે ઉદાહરણથી નિયમ. પહેલા તમારે ઉદાહરણ આપવાનું અને પછી નિયમ કહેવાના. તો આગમન પદ્ધતિ એ તમને ખૂબ ઉપયોગી સાબિત થાય. શેના માટે? વ્યાકરણ માટે. એટલે વ્યાકરણ માટે કઈ પદ્ધતિ તમારે યાદ રાખવાની? તો વ્યાકરણ માટે આગમન પદ્ધતિ. ત્યાર પછી નિગમન એટલે શું? તો નિયમથી ઉદાહરણ તરફ. નિયમ તરફથી ઉદાહરણ એટલે નિગમન અને ઉદાહરણથી નિયમ એટલે આગમન. આગળ પ્રાથમિક કક્ષાએ વાર્તા કથનનો મુખ્ય ઉદ્દેશ શું? તો કલ્પના શક્તિ અને શ્રવણ શક્તિનો વિકાસ થાય. એટલે પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીને વાર્તા કહેવામાં આવે. વિદ્યાર્થીને વાર્તા કહેવાય એની કલ્પના શક્તિ અને શ્રવણ શક્તિ આ બંનેનો વિકાસ થાય. નીચેનામાંથી કયું ગ્રહણશીલ કૌશલ્ય નથી? તો શ્રવણ એ ગ્રહણશીલ કૌશલ્ય નથી. લેખન, કથન અને વિચાર એ તમે ગ્રહણ કરી શકો. શ્રવણ એવું તો આપણે બહુ બધું સાંભળીએ પણ ગ્રહણશીલ કૌશલ્યને ગણાવાય નહીં. વાંચનનો મુખ્ય હેતુ શું? અર્થ ગ્રહણ કરવું. અર્થ ગ્રહણ કરવું એ વાંચનનો મુખ્ય હેતુ છે. ઝડપી વાંચવું એટલા માટે નથી, મોટેથી વાંચવા માટે નથી, અક્ષર જ્ઞાન મેળવવા માટે નથી, પણ અર્થ ગ્રહણ કરવા માટે વાંચવું જોઈએ. લેખન કૌશલ્ય સુધારવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો લેખન માટે સુલેખન, અનુલેખન અને શ્રુત લેખન એટલે બધી જ પદ્ધતિ એ લેખન કૌશલ્ય સુધારવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કહેવાય. પદ્ય એટલે કવિતા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો રસાસ્વાદ કરાવવો. રસાસ્વાદ કરાવવો આ એનો મુખ્ય હેતુ છે. વ્યાકરણ શિક્ષણ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે? તો વ્યાકરણ માટે આગળ ઉપર આપણે જોયું આગમન પદ્ધતિ એટલે ઉદાહરણ આપીને નિયમ તરફ જવાનું એને શ્રેષ્ઠ માનવામાં આવે. નાના બાળકો માટે વાંચનની પદ્ધતિ કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો અક્ષર પદ્ધતિ. વાંચનની કઈ પદ્ધતિ? અક્ષર પદ્ધતિ એ વધુ ઉપયોગી. કે નાના ક, ખ, ગ એવા અક્ષરો વાંચી શકે, શબ્દો વાંચવામાં તકલીફ પડે. ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવાની. વિદ્યાર્થીને સજા આપવા માટે ઉપચાર નથી કરવાનો. હોશિયાર વિદ્યાર્થીને ભણાવવા માટે નથી અને પરીક્ષા લેવા માટે પણ નથી, પણ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને દૂર કરવા માટે છે. ભાષા શિક્ષણના 4 કૌશલ્યો કયા કયા છે? શ્રવણ, કથન, વાંચન અને લેખન. આ ઘણા બધા સવાલો રિપીટ પણ એટલા માટે થાય છે, અલગ રીતે પૂછી શકાય એટલા માટે. વ્યાકરણ બોધ કરાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો આગમન પદ્ધતિ. પણ અલગ અલગ રીતના પૂછાય. જો અહીંયા વ્યાકરણ બોધ શબ્દ વાપર્યો છે ને એટલે અલગ રીતે આપણને પૂછાઈ શકે. આગળ ચાલીએ આપણે. વિદ્યાર્થીઓના અક્ષર સુધારવા માટે તો અનુલેખન સૌથી વધારે ઉપયોગી કઈ? તો અનુલેખન. શ્રુત લેખન પણ છે પણ સૌથી વધારે ઉપયોગી કઈ ગઈ? તો અનુલેખન કહેવાય. ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક કાર્ય ક્યારે કરવામાં આવે? પરીક્ષા બાદ ભૂલ સુધારવા માટે ઉપચારાત્મક કાર્ય કરાવવામાં આવે. ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ? તો વાર્તા કથન. વિદ્યાર્થીઓને વાર્તા કહેવામાં આવે તો એને સાંભળવાની મજા આવે એટલે શ્રવણ કૌશલ્ય વિકસે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલી જાણવા માટે
કઈ કસોટી? તો નિદાન કસોટી એ શૈક્ષણિક મુશ્કેલીઓ જાણવા માટે ઉપયોગી છે. વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન જીવનની માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી? તો જીવન વૃત્તાંત પદ્ધતિ, એને કેસ સ્ટડી તરીકે આપણે ઓળખીએ, જે ભૂતકાળ અને વર્તમાનની માહિતી મેળવવામાં ઉપયોગી છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ વ્યક્તિલક્ષી એટલે કે સબ્જેક્ટિવ છે? તો આત્મનિરીક્ષણ. આત્મનિરીક્ષણ એ વ્યક્તિલક્ષી પદ્ધતિ કહેવાય. અને ત્યાર પછી આપણે જોઈએ કે આ જે ગુજરાતી પદ્ધતિના જે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો છે, જો તમે આટલું કરો ને તો આપણું કામ થઈ જાય. અને ગુજરાતીની અંદર જો તમને પ્રશ્નો પૂછાય ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના, તો આ પ્રશ્નોમાંથી જ પૂછાય. એટલે આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. ફરીથી એકવાર તૈયારી કરી લેજો. જો પ્રશ્નો પૂછાય તો કામ લાગે, એટલા માટે તૈયારી કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, અને આપણી સાથે જોડાવા માટે અન્ય વિદ્યાર્થીઓને પણ જણાવજો. આભાર.